નમસ્કાર મિત્રો. આઈઆઈટીઈ એ હાથ ધરેલા કરિક્યુલમ ટ્રાન્સફોર્મેશન માટેના ઇનિશિયેટિવ પગલાં તરીકેના પ્રકલ્પ તરીકે શિક્ષાર્થના માધ્યમ દ્વારા ફરી એકવાર આપ સર્વે શિક્ષણ પ્રશિક્ષણના સાથે સંકળાયેલા સુજ્ઞ સારસ્વતોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આઈઆઈટીઈ સંલગ્ન બીએડ કોલેજોમાં એક અભ્યાસક્રમ વિકાસના સિદ્ધાંતો એ પેપર આવે છે અને આ પેપરના એક મુદ્દા તરીકે આપણે આજે અભ્યાસક્રમ રચનાના સ્ત્રોતો તેના વિશે થોડી ચર્ચા કરવી છે. મિત્રો, અભ્યાસક્રમ એ એક એટલું મહત્ત્વનું પરિબળ છે, એક એવું ઉપકરણ છે જેના દ્વારા આપણે સામે બેઠેલા આપણા વિદ્યાર્થીઓ કે જે જીવંત વ્યક્તિત્વ છે તેમનું ઘડતર કરી શકીએ છીએ. અને એટલા માટે થઈને કોઈ વ્યક્તિનું સર્વાંગીણ વિકાસ જ્યારે આપણે કરવો હોય એવા સમયે અભ્યાસક્રમ કયા કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને રચવો જોઈએ, અભ્યાસક્રમની રચના માટેના મુખ્ય સ્ત્રોત કયા કયા છે એ વિશે સમજવું પડે આપણે. મિત્રો, કેટલીક બાબતો છે એ વ્યક્તિગત ન હોય, સ્વ સાથે સંબંધિત કે સ્વકેન્દ્રિત ન હોય, પણ સર્વનો એમાં સમાવેશ થતો હોય. અભ્યાસક્રમ પણ એવી જ એક બાબત છે. એ સહકારી ધોરણે હાથ ધરવામાં આવતી પ્રક્રિયા છે. આ શિક્ષણની પ્રક્રિયા છે એ કોઈ એક વ્યક્તિથી ન હાથ ધરી શકાય. મિનિમમ 2 શિક્ષક અને વિદ્યાર્થી, પછી એના ધ્રુવ તરીકે આપણે વાલી, અન્ય સામાજિક સંસ્થાઓ, આવી ઘણી બધી બાબતો લઈ શકાય. તો સમાજથી લઈને સરકાર સુધી અથવા તો વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ કે જે બાબતોનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવો છે તે સમગ્ર બાબતો સાથે સુસંગત વ્યક્તિઓ દ્વારા અભ્યાસક્રમની રચના થવી જોઈએ. એ બધાનું એમાં યોગ્ય યોગદાન અથવા તો ફાળો હોવો જોઈએ. એ બધાની યોજનાપૂર્વકની સામેલગીરી હોવી જોઈએ. દરેક સ્ત્રોતોનો પણ સમાવેશ થઈ જવો જોઈએ અને એ સ્ત્રોતો સાથે સંકળાયેલા વ્યક્તિત્વોના પણ યોગ્ય યોગદાન દ્વારા અભ્યાસક્રમની રચના થવી જોઈએ. અભ્યાસક્રમ જ્યારે આપણે રચવાની શરૂઆત કરીએ ત્યારે 3 પ્રમુખ આધારને આપણે ધ્યાનમાં લેવા જોઈએ. જેમ આપણે વાત કરી એ પ્રમાણે મનુષ્ય એ સામાજિક પ્રાણી છે. તો સમાજ એ અભ્યાસક્રમ રચતી વખતે ધ્યાનમાં રાખવાનો પ્રમુખ આધાર આપણે ગણી શકીએ. સમાજ શેનાથી બને છે? તો કે એક કરતાં વધારે વ્યક્તિઓના સમૂહથી સમાજની રચના થાય છે. તો દરેક વ્યક્તિત્વ ધરાવનાર વ્યક્તિ એ બીજો મુખ્ય આધાર થશે. અને માત્ર આજે હયાત વ્યક્તિની જ આપણે વાત નથી કરવાની, પણ ભૂતકાળ આપણો શું હતો, આપણી પરંપરા, આપણી રૂઢિ, આપણો વારસો, આપણી સંસ્કૃતિ એ શું હતી અને હવે આપણે ક્યાં જવા ઈચ્છીએ છીએ. એટલે કે આપણો ત્રીજો મુખ્ય આધાર થશે આપણો સાંસ્કૃતિક વારસો. સમાજ, વ્યક્તિ અને સાંસ્કૃતિક વારસો, આ 3 આધાર એ ફંડામેન્ટલ સોર્સિસ, એ પ્રારંભિક સ્ત્રોતો કહેવા હોય તો આપણે એને કહી શકશું, જેમાંથી અભ્યાસક્રમની રચના થાય છે. થોડું વિસ્તૃત રીતે આ જ બાબતોનું વર્ગીકરણ કરવાનો પ્રયત્ન કરીએ તો અભ્યાસક્રમ રચતી વખતે દાર્શનિક આધાર
એટલે કે ફિલોસોફિકલ ફાઉન્ડેશન ખૂબ મહત્ત્વનું છે. મનોવૈજ્ઞાનિક પાસાઓનો જો વાત કરીએ તો એ મનોવૈજ્ઞાનિક પાસાઓને મહત્ત્વ આપતી બાબતો એટલે કે મનોવૈજ્ઞાનિક આધાર પણ એટલો જ મહત્ત્વનો છે. સમાજ સાથે શાળા અને શિક્ષણ પ્રક્રિયા સીધી અને ઘનિષ્ઠ રીતે જોડાયેલી છે એવું જ્યારે આપણે કહીએ છીએ ત્યારે સામાજિક પરિબળ છે એ પણ ખૂબ મહત્ત્વનો આધાર બની રહે છે. ઐતિહાસિક બાબતો જેમ સાંસ્કૃતિક પરિબળની સાંસ્કૃતિક વારસાની વાત કરી તો એ સાંસ્કૃતિક વારસો છે એ આપણી ઐતિહાસિક બાબતો પર નિર્ભર રહેલો છે. એટલે ઐતિહાસિક ઘટકો છે એ પણ પ્રમુખ આધાર ગણાવી શકાય. સાંસ્કૃતિક અને વૈજ્ઞાનિકતા જેવા આધારોને ધ્યાને લઈ અને અભ્યાસક્રમ રચાવવો જોઈએ. આ બાબતોમાંથી આપણે એવું કહી શકીએ કે અહીંયા બધાની બહુ વિસ્તૃત છણાવટ કરવી શક્ય નથી, પણ એમાંના પાયાના જે બાબતો છે, પાયાના જે આધારો છે કે જેને આપણે સોર્સિસ ઓફ કરિક્યુલમ ડેવલપમેન્ટ કહી શકાય તેવા 6 બાબતોની ચર્ચા કરવાની છે. એક છે રાજ્ય, બીજું વિજ્ઞાન, ત્યાર પછી આવશે સમાજ, નૈતિક સિદ્ધાંત, જ્ઞાન અને જેના માટે અભ્યાસક્રમની રચના થઈ છે તે એટલે કે અધ્યેતા અથવા વિદ્યાર્થી. મિત્રો, આ 6 પરિબળો છે એ પાયાના પરિબળો છે જેના દ્વારા અભ્યાસક્રમની રચના કરવામાં આવે છે. અભ્યાસક્રમનું વિષય વસ્તુ આપણે ક્યાંથી લેશું? તો કે અભ્યાસક્રમનું વિષય વસ્તુ આપણે આ 6 સોર્સિસમાંથી મેળવશું. એક પછી એક આપણે એને ડિટેલમાં સમજવાની કોશિશ કરીએ. સૌથી પહેલું આધાર છે રાજ્ય. રાજ્ય છે એનો અભ્યાસક્રમ રચનામાં શું રોલ હોઈ શકે એવો આપણને મનમાં પ્રશ્ન થાય. તો કોઈ પણ દેશની રાજનૈતિક વ્યવસ્થા છે એ શિક્ષણ વ્યવસ્થા ઉપર સીધી અસર કરે છે. લોકશાહી વ્યવસ્થા છે, સરમુખત્યારશાહી છે કે પછી કોઈ એક ધર્મને લગતી આખું રાજ્ય કે રાષ્ટ્ર છે કે બિન સાંપ્રદાયિક રાજ્ય કે રાષ્ટ્ર છે, આ બધી બાબતોની શિક્ષણ ઉપર સીધી જ અને પ્રભાવશાળી અસર થાય છે. કેવી રીતે થાય? તો કે શિક્ષણનું આખું માળખું ચલાવવું હોય, પછી એ પ્રાથમિક શિક્ષણ હોય, માધ્યમિક શિક્ષણ હોય, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ હોય કે યુનિવર્સિટી લેવલનું ઉચ્ચ શિક્ષણનું માળખું હોય. એના માટે શાળા જોશે, કોલેજ જોશે, ભૌતિક સગવડતાઓ ઘણી બધી જોશે, માનવીય સંસાધનોની અંદર આચાર્ય જોશે, શિક્ષક જોશે, ક્લેરિકલ સ્ટાફ જોશે, નોન ટીચિંગ સ્ટાફ જોશે, આ બધાના પગાર ધોરણો કરવાના હોય. તો આ બધા માટે ધનની સગવડતા જોઈએ. કેન્દ્ર લેવલે કે સ્ટેટ લેવલે જે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે એ ગ્રાન્ટમાંથી પછી વિવિધ શૈક્ષણિક યોજનાઓ કે પરિપ્રેક્ષ્યોને ધ્યાનમાં રાખી અને નીતિ ઘડાતી હોય છે. તો જે આપણને આપણો ફંડિંગ રિસોર્સ જેને આપણે કહી શકીએ, નાણાં પૂરા પાડવા માટેનો જે પ્રમુખ સ્ત્રોત છે, સ્વાભાવિક છે કે એની આપણી શિક્ષણ પ્રણાલી ઉપર સીધી જ અસર થશે, સીધું જ એનું નિયંત્રણ રહેશે. મિત્રો, જ્યારે બજેટ બહાર પડતું હોય છે ત્યારે બજેટમાં સંરક્ષણ માટે થઈને, વિકાસ માટે થઈને એવા ઘણા હેડ હેઠળ અમુક નાણાં ફાળવવામાં આવતા હોય છે. એમ શિક્ષણ માટે પણ ચોક્કસ પ્રકારના નાણાં ફાળવવાની જોગવાઈ હોય છે. મને એ જણાવતા આનંદ થાય છે કે ગત વર્ષે શિક્ષણ ક્ષેત્રે સૌથી વધુ
ભંડોળ છે એ ફાળવવામાં આવ્યું હતું. શસ્ત્ર માટે નહીં, પણ શાસ્ત્ર માટે. એકવાર જો શિક્ષણ સારું આપવામાં આવશે તો સંરક્ષણની કે શાસ્ત્ર પાછળ કે યુદ્ધ કે સૈન્ય પાછળ ખર્ચ ઘટી જશે. અને એ અભિગમના આધારે વધારે ભંડોળ ફાળવી અને શિક્ષણમાં ઘણા બદલાવ લાવવાની શરૂઆત થઈ ચૂકી છે મિત્રો. 2020ની જે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવી છે એનો અમલ પણ ધીમે ધીમે શરૂ થઈ ચૂક્યો છે. અને એ સરકારના અથવા તો રાજ્યની જે કંઈ પણ વ્યવસ્થા છે એના સીધા નિયંત્રણ હેઠળ છે એવું આપણે કહી શકીએ. કેન્દ્ર લેવલે કોઈ સરકાર હોય અને એ જ સરકાર રાજ્ય લેવલે પણ હોય, અથવા તો રાજ્ય લેવલની સરકાર અને કેન્દ્ર લેવલની સરકારના પક્ષ અથવા તો પ્રતિનિધિઓમાં બદલાવ હોય, ફેરફાર હોય, તો પણ એની અભ્યાસક્રમ ઉપર અથવા તો શિક્ષણ ઉપર સીધી અસર પડે છે. અથવા તો દરેક રાજ્યની સરકાર અને એની જે નીતિઓ હોય છે એ નીતિઓને ધ્યાનમાં રાખીને શિક્ષણ પ્રણાલી વિકસતી હોય છે. શિક્ષણનું અભ્યાસક્રમનું માળખું એને ધ્યાનમાં રાખીને ઊભું થતું હોય છે. રશિયામાં સત્તા બદલાણી અને રાતોરાત અભ્યાસક્રમનું માળખું બિલકુલ બદલાઈ ગયું. તે આ જ બાબતનું ઉદાહરણ રજૂ કરે છે. સત્તા પરિવર્તનથી શિક્ષણમાં બદલાવ અચૂક આવે છે. રાજ્યની સીધી અસર આ રીતે થાય છે. આપણે મોટા ભાગના વિશ્વના દેશોની વાત કરીએ તો મોટા ભાગના વિશ્વના દેશોમાં લોકશાહી શાસન વ્યવસ્થા છે. અને આ લોકશાહી શાસન વ્યવસ્થા હોવાના કારણે આપણી શિક્ષણ વ્યવસ્થા અથવા તો વિશ્વના બધા લોકશાહીવાળા દેશોની વ્યવસ્થામાં એવું જ શીખવવામાં આવે છે કે દરેક વ્યક્તિને સમાન તક મળવી જોઈએ. પછી એ ધર્મ પાલન કરવાની, બોલવાની, વ્યવસાય કરવાની કે કોઈ પણ જગ્યાએ રહેવાની. તો અવસરની જે આ સમાનતાનો ધ્યેય છે એ લોકશાહી શાસન વ્યવસ્થા હોય ને તો ત્યાં હોય. જો લોકશાહી શાસન વ્યવસ્થા ન હોય તો દરેક વ્યક્તિને સમાન અવસરની જે કંઈ પણ તક આપવામાં આવે છે એવી બાબતો શિક્ષણમાં સમાવિષ્ટ થયેલી જોવા ન મળે. દરેક રાજ્યની પોતાના પ્રાદેશિકતાની જે ભૌગોલિક પરિસ્થિતિ હોય તેને ધ્યાનમાં રાખીને કેટલીક આકાંક્ષાઓ અથવા તો આવશ્યકતાઓ હોય છે. રણ વિસ્તાર હોય તો રણ વિસ્તારની અંદર કેવી વનસ્પતિ વાવવી, ઉગાડવી, કેવો અનાજ લેવો, કેવી રહેઠાણ વ્યવસ્થા બનાવવી એ પહાડી વિસ્તાર કરતાં અથવા તો દરિયા કિનારાના વિસ્તારો કરતાં અલગ હોવાની સ્વાભાવિક છે. અને એ ટાઈપના મકાનોના બાંધકામ માટેના ઇજનેરો અલગ જરૂરિયાત થાય. દરિયા કિનારો જે રાજ્યને મળતો હોય એ રાજ્યના વ્યવસ્થામાં કોસ્ટલ સંબંધિત દરિયાઈ જે કંઈ પણ સંપત્તિ છે એ સંપત્તિને મરીન પ્રોપર્ટીઝ જેને આપણે કહી શકીએ એને ધ્યાનમાં રાખીને ચોક્કસ પ્રકારના અભ્યાસક્રમો, ચોક્કસ પ્રકારની વ્યવસ્થાઓ ઊભી કરવી પડતી હોય છે. તો સ્થાનિક સ્તરે પ્રત્યેક રાજ્યની કોઈક ચોક્કસ અપેક્ષા હોય છે અને એને ધ્યાનમાં રાખીને એવા બાબતો, એવા મુદ્દાઓ વિષય તરીકે અભ્યાસક્રમમાં સમાવિષ્ટ કરવામાં આવે છે. કેન્દ્ર સ્થાનેથી જો આપણે વિચારીએ તો કેન્દ્ર સરકાર છે એ અભ્યાસક્રમનું એક ચોક્કસ માળખું સૂચવે છે. કારણ કે આફ્ટર ઓલ કોઈ એક દેશ છે એની શિક્ષણ વ્યવસ્થા ઓલમોસ્ટ બધી એકબીજા સાથે સુસંગત અથવા તો સંકલિત હોવી જોઈએ. આ
કેન્દ્ર સ્થાનેથી સૂચવેલી શિક્ષણ વ્યવસ્થા ઉપર રાજ્ય સરકારનો શિક્ષણ વિભાગ ચિંતન મનન કરે છે અને પોતાની આવશ્યકતાઓ, પોતાની જરૂરિયાતો, આકાંક્ષાઓને ધ્યાનમાં રાખીને થોડો ઘણો ફેરફાર કરે છે અને એ પરિવર્તન સાથેનો અભ્યાસક્રમ છે એ પોતાના રાજ્યમાં અમલ કરવા માટે થઈને પ્રયાસ કરે છે. દરેક રાજ્યની અંદર શિક્ષણ સંબંધિત એક શિક્ષણ વિભાગ હોય છે. શિક્ષણ મંત્રી હોય, શિક્ષણ સચિવ હોય, નાયબ શિક્ષણ સચિવ હોય, ઉપ શિક્ષણ સચિવ હોય, એના અંડરમાં પછી એક આખું માળખું હોય. રાજ્ય કક્ષાનું શિક્ષણનું માળખું હોય, જિલ્લા કક્ષાનું શિક્ષણ માળખું હોય, જેમાં જિલ્લા શિક્ષણાધિકારી મુખ્ય હોય. એના અંડરમાં વહીવટી અને શૈક્ષણિક બાબતો હોય. કેળવણી નિરીક્ષક કામ કરતા હોય, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ કામ કરતા હોય. તો આમ શિક્ષણ વિભાગની અંદર જુદા જુદા અભ્યાસ વિકાસના કેન્દ્રો હોય. નિરંતર શિક્ષણ કેન્દ્ર હોય કે દૂરવર્તી શિક્ષણનો કોઈ બાબત હોય. તો આવા શિક્ષણ વિભાગના હેઠળ જુદા જુદા અભ્યાસક્રમ વિકાસના કેન્દ્રો ચાલતા હોય, સંશોધન કેન્દ્રો ચાલતા હોય. એ બધાની અભ્યાસક્રમ રચનામાં બહુ મહત્ત્વની ભૂમિકા હોય છે. રાજ્ય સ્તરે અભ્યાસક્રમ કોણ રચતું હોય? તો કે રાજ્ય સ્તરે અભ્યાસક્રમ રચે છે રાજ્ય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, જેને અંગ્રેજીમાં કેવું હોય તો હું કહી શકું, સ્ટેટ લેવલ કાઉન્સિલ ફોર એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ, SCERT. S for state, C for counseling, E for educational and R for research and T for training. SCERT કોના અંડરમાં કામ કરે? રાજ્ય લેવલની સંસ્થા છે SCERT, તો કે સ્વાભાવિક છે કે કેન્દ્ર કક્ષાના કામ કરે. કેન્દ્ર એટલે એસ, સ્ટેટ નીકળી અને ત્યાં શબ્દ આવી જશે N એટલે કે નેશનલ. SCERT કોના અધ્યક્ષપણા નીચે કામ કરે? તો કે NCERTના અધ્યક્ષપણા નીચે, નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. તેના સીધા માર્ગદર્શન હેઠળ SCERT ચાલે અને એનાથી પછી આગળ જતા એના નીચે કામ કરતી સંસ્થાઓ, અને આ રીતે આખો અભ્યાસક્રમની રચનાની એક તંત્ર ગોઠવાયેલું હોય છે. SCERT એટલે સ્ટેટ, પણ જો પર્ટિક્યુલર સ્ટેટનું તમે નામ કહો, આપણે આપણા જ રાજ્યની વાત કરીએ તો ગુજરાત, તો SCERTમાંથી થઈ જશે GCERT, ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. જેમ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય તો મ્યુનિસિપલ કોર્પોરેશન માટે શબ્દ વપરાય છે M અને C. ડિસ્ટ્રિક્ટ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે DMC. ડિસ્ટ્રિક્ટ મ્યુનિસિપલ કોર્પોરેશન એ જનરલ નામ છે SCERTની જેમ. પણ હવે તમે ડિસ્ટ્રિક્ટ તરીકે રાજકોટને પસંદ કરો તો DMC થઈ જશે RMC, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન. જો તમે અમદાવાદ પસંદ કરશો સિટી તરીકે તો AMC થઈ જશે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન. એવી રીતે SCERT રાજ્ય સ્તરે કામ કરતી સંસ્થા ગુજરાત માટે જો આપણે વાત કરીએ તો એ બની જશે GCERT. GCERT કે જે હમણાં આપણે જોયું એમ NCERTના સંદર્ભમાં NCERT તરફથી જે શિક્ષણ નીતિઓ ઘણાની હોય છે એને અમલ કરવાનું કામ કરે છે. હવે GCERTના અંડરમાં ડાયેટ નામની સંસ્થા છે, ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશનલ ટ્રેનિંગ, એટલે કે જિલ્લા શિક્ષણ તાલીમ ભવન. ગુજરાતના 33 જિલ્લાઓમાં દરેક જિલ્લા પ્રમાણે આ ડાયેટની સંસ્થા આવેલી છે, જિલ્લા શિક્ષણ તાલીમ ભવન. ફરીથી એને અંગ્રેજીમાં કહેશું ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશનલ ટ્રેનિંગ.
મિત્રો, આ જીસીઈઆરટી, એનસીઈઆરટી, ડાયેટ આવા બધા નામો છે, એના પૂરા નામ પણ તમને આવડવા જોઈએ. કારણ કે આગળ તમે ક્યારેય ઉચ્ચ અભ્યાસ કરો, કોઈ વ્યવસાય માટેની અભિયોગ્યતા કસોટી આપો તો એમાં આ પૂરા નામ પૂછાઈ શકે. એટલે આપણે એ પણ સમજવા જોઈએ અને યાદ પણ રાખવા જોઈએ. એનસીઈઆરટીના અંડરમાં જીસીઈઆરટી, જીસીઈઆરટીના અંડરમાં ડાયેટ, ડાયેટના અંડરમાં કોણ કામ કરે? તો કે પ્રાથમિક, માધ્યમિક અને શિક્ષણ પ્રશિક્ષણની જેટલી બધી સંસ્થાઓ હોય એ બધી સંસ્થાઓ એના અંડરમાં રહી અને કામ કરે. અને આ રીતે રાજ્ય દ્વારા અભ્યાસક્રમની રચના અથવા સમયાંતરે અભ્યાસક્રમમાં ફેરફારો થતા હોય છે. મિત્રો, રાજ્ય પછી એટલો જ મહત્ત્વનો સ્ત્રોત છે વિજ્ઞાન. વિજ્ઞાન અભ્યાસક્રમ રચનામાં વિજ્ઞાનનો શું ફાળો? અત્યારનો જે યુગ છે, પ્રવર્તમાન 21મી સદી, જેને આપણે સાયન્સ અને ટેકનોલોજીની સદી તરીકે ઓળખીએ છીએ, દિવસે ને દિવસે નવી નવી શોધો સતત ને સતત થતી રહે છે. એ શોધ અને સંશોધન જે થાય છે એમાંથી માનવ હિત માટે શોધાયેલી બાબતોનો સમયાંતરે અભ્યાસક્રમમાં સમાવેશ કરવો જોઈએ. મિત્રો, એટલી ઝડપથી નવી નવી માહિતીઓ આવી રહી છે કે ક્યારે આપણી પાસેની માહિતી જૂની થઈ જાય અથવા તો અપ્રસ્તુત થઈ જાય તે કહી શકાય નહીં. આ વાત એક ઉદાહરણ દ્વારા સમજાવું. એક મિત્ર છે, એ ખૂબ ઝડપથી દોડી રહ્યો હોય છે. એટલે એનો મિત્ર એને પૂછે છે કે ભાઈ, તું આટલો ઝડપથી શા માટે દોડીને જાસ? તો કે મેં કપડાની જોડી લીધી છે, કપડાં ખરીદ્યા છે. એનો મિત્ર કે તે કપડાં ખરીદ્યા જ છે ને, ક્યાંયથી કોઈના છીનવી લીધા કે ચોરી કરેલી તો નથી ને, તો શા માટે આટલો ઝડપથી દોડસ? તો કે હું એટલા માટે આ ઝડપથી દોડું છું કે આ કપડાં મારે પહેરી લેવા છે. ફેશન બદલાઈ જાય ત્યાર પહેલાં પહેરી લેવા છે. મિત્રો, આ ઉદાહરણને સમજવાની કોશિશ કરો. ફેશન બદલાતા વાર નથી લાગતી. શા માટે વાર નથી લાગતી? કારણ કે માહિતી, જ્ઞાન એટલી ઝડપથી, આમ એમ કહી શકાય કે હરણફાળ અત્યારે પ્રગતિની થઈ રહી છે, એવું કેવું હોય તો ચાલે. અને એવા સમયે અભ્યાસક્રમમાં આ નવ સંસ્કરિત જ્ઞાન છે એને સમાવેશ કરવો જ જોઈએ. તો એ જે વિજ્ઞાન સંબંધિત નવ સંસ્કરિત જ્ઞાન છે એ અભ્યાસક્રમ રચનામાં કામ આવવાનું છે, સીધે સીધું. માત્ર સૈદ્ધાંતિક નહીં, પણ વ્યવહારુ ઉપયોગિતાની સાથે સાથે ટેકનોલોજીના ક્ષેત્રે પણ ખૂબ પ્રગતિ થઈ રહી છે. મિત્રો, પહેલાં આટલી આઈટીઆઈની કોલેજો નહોતી, પણ હવે આઈટીઆઈની કોલેજો ખૂબ વધી ગઈ છે. કારણ કે આવું ટેકનોલોજીકલ, જેમ જેમ યંત્રયુગ આવતો જાય છે, ઔદ્યોગિક ક્રાંતિ જેમ જેમ થતી જાય છે, તેમ તેમ એ સાધનોને ચલાવવા માટે અથવા તો એ સાધનો બનાવવા માટે, એમના નિર્માણ માટે, સ્વનિર્ભર બનવા માટે આપણે કેટલીક બાબતો શીખવી પડશે. તો વિજ્ઞાનની સૈદ્ધાંતિક બાબતોની સાથે સાથે ટેકનોલોજીના ક્ષેત્રમાં પણ પ્રગતિ કરવી હશે. તો એ પ્રગતિ સાથે સંબંધિત બાબતોને અભ્યાસક્રમ સાથે સમન્વય કરવો એ અતિ આવશ્યક અને અનિવાર્ય બની જશે. એનાથી આગળ આપણે ચર્ચા કરીએ. એક બાબત મેં શીખી લીધી, મેં જાણી લીધી, મારે એનાથી સંતોષ માનવાનું કોઈ કારણ નથી. એક જ્ઞાન મેં મેળવ્યું તો એ જ્ઞાન મેળવવાથી મારું કાર્ય પૂર્ણ નથી થતું, પણ એ મેળવેલું જ્ઞાન નવી પરિસ્થિતિમાં હું કઈ રીતે ઉપયોગ કરી શકીશ. નવા સંજોગોમાં એક બાબત શીખેલી છે, એ બાબતને નવા પરિપ્રેક્ષમાં મારે ઢાળવી હોય, મારા જીવનને સરળ સફળ બનાવવું હોય, તો એ જીવનમાં કયા તબક્કે કઈ રીતે એ જ્ઞાનનો હું ઉપયોગ કરીશ એના ઉપર પણ ધ્યાન કેન્દ્રિત હવે કરવું પડે છે.
મિત્રો, વિજ્ઞાને એટલી બધી પ્રગતિ કરી છે કે એવું એક પણ ક્ષેત્ર વિજ્ઞાને બાકી નથી રાખ્યું કે જે ક્ષેત્રમાં વિજ્ઞાને કોઈ રહસ્ય ઉજાગર ન કર્યા હોય. પ્રકૃતિની અંદર જુદી જુદી જાતની વનસ્પતિઓ, એ વનસ્પતિઓને સંબંધિત જીનેટિક જે બધા ફેરફારો હોય એમાંથી સંક્રમિત નવી કોઈ વનસ્પતિનું સર્જન કરવું, કે પછી કોઈ પણ વિજ્ઞાનની ઘટના હોય, અવકાશીય ઘટના હોય, પ્રકૃતિ સંબંધિત ગ્લોબલ વોર્મિંગની અસર હોય, તો આ બધી ઘટનાઓ શા માટે બને છે એ પ્રકૃતિએ શોધી કાઢ્યું છે. અવકાશ ક્ષેત્રે ખૂબ મોટી પ્રગતિ કરીને ખૂબ નોંધપાત્ર બાબતો આપણે શીખી ચૂક્યા છીએ. ઇવન સ્પિરિચ્યુઅલ લેવલે પણ જો વાત કરીએ તો અધ્યાત્મના પણ કેટલાક એવા રહસ્યો છે. આંતરમનની શક્તિઓની વાત કરીએ કે પછી જીવન સાથે સંબંધિત યોગ પ્રાણાયામની વાત કરીએ, અને પ્રાણાયામની સ્વાસ્થ્ય ઉપર, પ્રાણાયામની આપણી દૈનિકચર્યા ઉપર શું અસર થાય છે. એ ગોડ પાર્ટિકલ પણ એક પાર્ટિકલ એવો શોધ્યો છે જેનું વિજ્ઞાને ગોડ પાર્ટિકલ એવું નામ આપ્યું છે. તો વિજ્ઞાન અનેકવિધ ક્ષેત્રોમાં જ્યારે નવા નવા રહસ્યો ઉજાગર કરતા હોય તો એ નવા ઉજાગર થયેલા રહસ્યોથી વિદ્યાર્થીને અને સમાજને પરિચિત કરવો હોય તો એનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવો જોઈએ. મનુષ્યએ સમય ઉપર પ્રભુત્વ મેળવી લીધું છે ને, એવું કહેવું હોય ને તો એ અતિશયોક્તિ ભરેલું નથી. સમય અને અંતર ઉપર એણે પ્રભુત્વ મેળવ્યું છે. હમણાં જ મેં ક્યાંક વાંચેલું કે ત્યાં ફોરેન કન્ટ્રીઝમાંથી કેટલાક લોકો છે એ સ્પેસમાં જવા માટે લગભગ ઘણો ખૂબ વિશાળ ખર્ચ કરીને હવે એ લોકો પોતાની, ખગોળ વૈજ્ઞાનિકોની વાત નથી કરતો, સામાન્ય લોકો હવે અવકાશમાં જવાની તૈયારી કરી રહ્યા છે. મંગળ ઉપર, ચંદ્ર ઉપર, એમ જેમ બને એમ અવકાશના વિવિધ ક્ષેત્રો ઉપર, શનિ ગ્રહ ઉપર શું છે એ જાણવાની મનુષ્યની ઉત્કંઠા વધતી જાય છે. આવા સમયે ખગોળ વિજ્ઞાનની બાબતોનો પણ અભ્યાસક્રમમાં સમાવેશ કરવો જ પડ્યો, જરૂરી છે. વિજ્ઞાન અને માનવ સંસ્કૃતિ એનું જો આપણે વિકાસ સમજવો જોઈએ, પહેલાં માણસ કેવો હતો, એની ઉત્પત્તિ કેવી રીતે થઈ, કેટલા વર્ષો પહેલાં થઈ, અથવા તો માનવ સંસ્કૃતિ છે એ પહેલાં કેવી હતી, પછી અત્યારે કેવી રીતે રહે છે, અને ભવિષ્યમાં કેવો ટેકનોલોજીનો ઉપયોગ કરીને માનવીય વિકાસ કેવો હશે, આ બાબતો જો બધી શીખવી હોય તો એ વિકાસાત્મક અને ગતિશીલ ઇતિહાસને સમજવા માટે વિજ્ઞાન આધારિત અભ્યાસને, એટલે કે જીનેટિક્સની લગતી બાબતો હોય, બાયોલોજીની જેટલી બાબતો હોય, ઇવન રસાયણશાસ્ત્રને લગતી કેટલીક બાબતો હોય, એ રસાયણશાસ્ત્ર સંબંધિત બાબતો છે એ આપણે શીખવી પડશે. વિજ્ઞાનનું જ્ઞાન છે એ સતત ને સતત વિકસતું જાય છે, સમૃદ્ધ બનતું જાય છે. એમાં કંઈક ને કંઈક નવી બાબતોનો ઉમેરો થતો રહે છે. પહેલાં શનિ ગ્રહને કેટલા ઉપગ્રહ હતા, તો કે 7 ઉપગ્રહ હતા. પછી થોડું વધારે સંશોધન કર્યું તો કે 7માંથી 12 ઉપગ્રહો થયા, 12 ઉપગ્રહો પછી 30 ઉપગ્રહો થયા. તો આવી રીતે વિજ્ઞાનનું જ્ઞાન સતત સમૃદ્ધ થતું રહે છે. એકને એક બાબત રિલેટેડ જેટલી નવી નવી ટેકનોલોજી ડેવલપ થતી જાય છે તેની સાથે સાથે નવું જ્ઞાન ઉમેરાતું જાય છે અને એનો અભ્યાસક્રમ ઉપર સીધો અસર થાય છે. ઇન્ટરનેટ દ્વારા આપણે આવી વિજ્ઞાન વિશે, નવી નવી શોધો વિશે, નવી નવી બાબતો વિશે જાણી શકીએ છીએ, અને એમાંની કેટલીક બાબતો કે જે આપણને આપણા જીવનમાં અથવા તો આગળના અભ્યાસમાં ઉપયોગી થવાની હોય તેનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવો જોઈએ. વિજ્ઞાન સંબંધિત કેટલાક સ્ત્રોતો છે, જેમ કે અધ્યયન સામયિકો,
એ સામયિકમાં આવતા વિજ્ઞાનના સિદ્ધાંતો, વિજ્ઞાનના પ્રયોગો, કોઈ બનેલી ઘટનાઓ અને એમાંથી કોઈક શૈક્ષણિક ફલિતાર્થ નીકળે એમ હોય તો એ અભ્યાસક્રમમાં સમાવાય છે. સંશોધનો, જેમ કે અત્યારે આપણે સૌ COVID-19 અને જે આ કોરોના મહામારીથી આખું વિશ્વ અત્યારે સપડાયેલું છે, તો હવે એ કોરોનાને મહાત કરવા માટે થઈને એની રસી શોધવા માટેના સંશોધનો થાય છે. કોરોનાનો જે COVID-19 વાયરસ છે એ ફેલાતો કેવી રીતે અટકાવી શકાય, તો એના માટેના સંશોધનો થાય છે. તો આવા તો અનેક ક્ષેત્રમાં, પછી એ ખગોળ હોય કે તબીબી ક્ષેત્ર હોય કે પછી વ્યવસાયનું ક્ષેત્ર હોય, દરેક ક્ષેત્રે જાત જાતના સંશોધનો થાય છે અને એના પાયામાં વૈજ્ઞાનિક અભિગમ રહેલો છે. તો એ સંશોધનોને અભ્યાસક્રમમાં સમાવવા જોઈએ. ત્યાર પછીનો ત્રીજો મુદ્દો છે સમાજ. શિક્ષણ અને સમાજ વચ્ચે ખૂબ ગાઢ સંબંધ છે. શિક્ષણની સમાજ ઉપર અને સમાજની શિક્ષણ ઉપર સીધી અસર થાય છે. શાળા એ સમાજની લઘુ આવૃત્તિ છે. આના ઉપરથી સમજી શકીએ કે શાળા અને સમાજ જુદી જુદી બાબત નથી, પણ શાળા છે એ સમાજનો નાનકડો અંશ છે. અને સમય સાથે જ્યારે સમાજમાં પરિવર્તન આવતું હોય તો એ સમાજમાં આવેલા બદલાવને અનુરૂપ શિક્ષણમાં પણ સમયાંતરે પરિવર્તન થવું જ જોઈએ. આપણે જો શિક્ષણના ઇતિહાસની વાત કરીએ તો આપણને જાણવા મળે કે જુદા જુદા કાળ, પુરાતન કાળ, મધ્યકાળ, પ્રવર્તમાન સમય, આ બધા જે કાળ હોય છે જુદા જુદા, અથવા તો વિભિન્ન પ્રકારના સમાજો હોય, તો એ સમાજમાં શિક્ષણની વ્યવસ્થા જુદી જુદી હોય. પહેલાં ગુરુકુળ પરંપરા હતી. એ ગુરુકુળ પરંપરાની અંદર ધર્મનું જ્ઞાન, વેદનું જ્ઞાન એવું બધું આપવામાં આવતું હતું. શસ્ત્રનું જ્ઞાન આપવામાં આવતું હતું. પછી જેમ જેમ સમય બદલાણો, કાળ બદલાણો, તેમ તેમાં બદલાવ આવ્યો અને શાળાની રચના થઈ. એ શાળા કક્ષાએ અભ્યાસક્રમો ચાલ્યા. પછી એવું થયું કે કોઈ વ્યક્તિ છે એને અભ્યાસનો શોખ છે પણ એ જે તે જગ્યાએ શાળામાં કે કોલેજમાં જઈ શકે એમ નથી, તો ઓપન યુનિવર્સિટી એટલે કે ખુલ્લી વિદ્યાપીઠની સંકલ્પના અસ્તિત્વમાં આવી. અત્યારના સમયમાં COVID-19ની અંદર બધાને ઓનલાઈન શિક્ષણ લેવું પડે છે, તો એમાં પણ બદલાવ આવ્યો. એમ શિક્ષણના ઇતિહાસની જો આપણે થોડીક ગંભીરતાપૂર્વક નોંધ લઈએ તો આપણને ખ્યાલ આવશે કે સમાજના પરિબળના કારણે શિક્ષણ વ્યવસ્થામાં ઘણો બધો બદલાવ આવતો જાય છે. ભૌતિકવાદી જે દેશ હશે ત્યાં એ ભૌતિક સુખ સગવડતાને ધ્યાનમાં રાખીને શિક્ષણ પ્રક્રિયા કેમ વિકસાવવી એને મહત્ત્વ આપવામાં આવતું હશે. આદર્શવાદી પ્રણાલી હોય તો આદર્શવાદની અંદર આધ્યાત્મિકતાને મહત્ત્વ આપવામાં આવે છે, સિદ્ધાંતને મહત્ત્વમાં આવે છે, નૈતિકતાને મહત્ત્વમાં આપવામાં આવે છે. તો આદર્શવાદી સમાજમાં આવી બધી બાબતો અભ્યાસક્રમમાં સમાવિષ્ટ કરેલી હશે. પ્રયોગવાદી સમાજ હોય, લોકશાહી સમાજ હોય, તો જેવો સમાજ છે એને અનુરૂપ શિક્ષણના સિદ્ધાંતોને ધ્યાનમાં રાખી અને શિક્ષણનું સ્વરૂપ નક્કી કરવામાં આવતું હોય છે. મુખ્ય શિક્ષણના ઉદ્દેશ કયા કયા છે? તો કે શિક્ષણના મુખ્ય 3 ઉદ્દેશ છે. પહેલું, વૈયક્તિક વિકાસ. જે વ્યક્તિ શિક્ષણ મેળવી રહ્યો છે એ શિક્ષણ મેળવ્યા બાદ તેનો થોડોક વિકાસ થવો જોઈએ. બેટર ધેન બિફોર. જેવો છે એનાથી થોડોક વિકસવો જોઈએ. વૈયક્તિક વિકાસના સિદ્ધાંતને તમે મહત્ત્વ આપશો એટલે સમાજ ઓટોમેટિકલી વિકસશે. એટલે કે બીજું શિક્ષણનું ધ્યેય છે વ્યક્તિ દ્વારા સામાજિક વિકાસ કરવો અને વિવિધ સમાજો ભેગા થઈ અને રાષ્ટ્રનું નિર્માણ થાય છે. એટલે ત્રીજો પ્રમુખ ઉદ્દેશ છે રાષ્ટ્રીય વિકાસ.
તો આ 3 પ્રમુખ ઉદ્દેશની અંદર જોઈએ તો સમાજ છે એ કેન્દ્ર સ્થાને રહેલો છે, અને એ કેન્દ્ર સ્થાને સમાજ રહેલો હોવાથી અભ્યાસક્રમ રચનામાં સમાજનું મહત્ત્વ સવિશેષ બની રહે છે. જેમાં આપણે લોકશાહી સમાજની વાત કરી કે લોકશાહી સમાજમાં સ્વકેન્દ્રિત શિક્ષણની વાત નથી આવતી, પણ સર્વની વાત આવે છે. બધા લોકોને સમાન અવસર મળે એવું શિક્ષણ વ્યવસ્થામાં શીખવવામાં આવે છે, અને એટલા માટે જ સર્વધર્મ પ્રાર્થના યોજવામાં આવે છે, અથવા તો સાંસ્કૃતિક કાર્યક્રમો શાળામાં યોજવામાં આવે છે. તો એવી રીતે જ્યાં સરમુખત્યારશાહી સમાજ છે એ જગ્યાએ એક વ્યક્તિનો પૂર્ણ અધિકાર હોય એને સરમુખત્યારશાહી કહેવાય, અથવા તો સરમુખત્યારશાહી કે ઝડપી સમાજ કહેવાય. આવા સમાજના શિક્ષણ સ્વરૂપની અંદર શાળા કક્ષાએ કે કોલેજ કક્ષાએ એવું જ શીખવવામાં આવે કે એના શાસક પ્રત્યે એ દેશના લોકોનું, એ રાજ્યના લોકોનું, એ સમાજના લોકોનું ભક્તિ ભાવના વધે. અરે ત્યાં સુધી કે એના હિત માટે વ્યક્તિ દ્વારા જો પોતાનું બલિદાન દેવાનું થાય તો પણ એ અટકાય નહીં, ખચકાય નહીં, અને એ બલિદાનની ભાવના વિકસે એવું એ સમાજમાં છે. કારણ કે ત્યાંની રાજ્ય વ્યવસ્થા અથવા તો સમાજ વ્યવસ્થા સરમુખત્યારશાહી પ્રકારની છે. 20મી સદીના પૂર્વાર્ધની અંદર જર્મનીમાં, જાપાનમાં, ઇટાલીમાં એ આવા પ્રકારના સમાજ હતા, અને આવા પ્રકારની સમાજ વ્યવસ્થા છે એ હમણાં જ આપણે વાત કરી એ પ્રકારની હતી. પણ જો આપણે લોકતંત્ર, આપણા ભારત જેવા લોકશાહી દેશની વાત કરીએ તો અહીંયા કોઈક એક વ્યક્તિ માટે અથવા તો એના હિત માટે, એના ભક્તિ ભાવના અથવા તો એના માટે બલિદાનની ભાવનાનું અહીંયા ન શીખવવામાં આવે, પણ દરેક વ્યક્તિના વ્યક્તિત્વનો વિકાસ કેવી રીતે થાય, દરેક વ્યક્તિ સ્વતંત્ર રીતે પોતાનું ચિંતન મનન કરી શકે, લેખન કરી શકે, વાંચન કરી શકે, અથવા બોલવાની વાણીની સ્વતંત્રતા એને આપવામાં આવે, કે વ્યવસાયની કે ધર્મને અનુસરવાની વ્યવસ્થા, સ્વતંત્રતા એને આપવામાં આવે, એવું સમાજ ઉપયોગી શિક્ષણ આપણે ત્યાં અને જેટલા દેશોની અંદર લોકશાહી પ્રકારનો અથવા તો લોકતાંત્રિક સમાજ હશે ત્યાં આ પ્રકારની શિક્ષણ વ્યવસ્થા હશે. એટલે કે સમાજની શિક્ષણ વ્યવસ્થા ઉપર આ રીતે સીધી અસર થશે. જે સામાજિક વિજ્ઞાન છે એ સામાજિક વિજ્ઞાનનું સંરક્ષણનું કામ એ જ સામાજિક વિજ્ઞાનની સામાજિક ભાવના, સામાજિકતા મિતિ ઉત્તરોત્તર વિકસતી રહે, વધતી રહે, એના માટે સામાજિક ભાવનાની વિશેની જાગૃતિનું જ્ઞાન. જે સમાજમાં લોકો વસે છે એ ડૂઝ એન્ડ ડોન્ટ્સ, આ કરવા જેવું છે, આ કરવા જેવું નથી, એવી બાબતો સાથેનું સામાજિક નિયંત્રણ, સામાજિક જે કંઈ પણ પ્રણાલીઓ હોય છે એમાં સુધાર લાવવો, તો આ બધી બાબતો શિક્ષણ દ્વારા કરવામાં આવે છે. ઘણા બધા કુરિવાજો છે એ પહેલાં અસ્તિત્વમાં હતા જે આજે લગભગ નાબૂદ થઈ ગયા છે. સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલું બેટી બચાવો, બેટી પઢાવો આ અભિયાન છે, એ અભિયાન અંતર્ગત આજે કન્યા કેળવણીને ખૂબ સરસ પ્રાધાન્ય મળે છે. તો સમાજની શું અપેક્ષા છે એ શિક્ષણમાં સમાવી લ્યો અને શિક્ષણ દ્વારા સમાજની અપેક્ષા પૂરી કરી શકીએ. સામાજિક પરિવર્તન શું છે, કેવું છે, કઈ રીતે આવ્યું છે તેને ધ્યાનમાં રાખીને, અને જે કંઈ પણ મનુષ્યની, વ્યક્તિની સામાજિકરણની પ્રક્રિયા થાય એવી જે બાબતો હોય એમાં સહાયરૂપ હોય, ટીમ ટીચિંગ જ્યાં હોય, દાખલા તરીકે રમતગમતની પ્રવૃત્તિ હોય તો રમતગમતમાં એક નેતા હશે, બાકીના લોકો એને અનુસરતા હશે, પરસ્પર એકબીજાનો એ લોકોને સપોર્ટ મેળવવાનો થશે. પ્રોજેક્ટ સમૂહમાં આપવામાં આવે તો એ પ્રોજેક્ટ પદ્ધતિ દ્વારા પણ એકબીજાના વિચારો, એકબીજાની વિવિધતાને પણ સ્વીકાર કરતા શીખશે. તો આવા સામાજિકરણની પ્રક્રિયામાં સહાયરૂપ થાય એવા અભ્યાસક્રમ છે એ લોકશાહી સમાજનો પ્રમુખ સ્ત્રોત છે. દરેક બાળકની અંદર વિચાર શક્તિ રહેલી છે,
એ વિચાર શક્તિ વધુ સ્પષ્ટ બને એનો દ્રષ્ટિકોણ છે જીવનલક્ષી અથવા આસપાસમાં બનતી ઘટના પ્રત્યેનો, એ દ્રષ્ટિકોણ વૈજ્ઞાનિક અભિગમવાળો બને એના માટે કેટલીક પ્રવૃત્તિઓ શાળા કક્ષાએ હાથ ધરાતી હોય, જેમ કે ડિબેટ યોજવામાં આવે છે. શિક્ષણનું માધ્યમ માતૃભાષા કે પરભાષા, અથવા તો ઓપન બુક એક્ઝામ લેવી જોઈએ કે ન લેવી જોઈએ, વર્ગખંડનું શિક્ષણ સારું કે ઓનલાઈન શિક્ષણ સારું. આવા મુદ્દાઓની તરફેણમાં અને એની વિરુદ્ધમાં જ્યારે વિદ્યાર્થીઓ વચ્ચે વાદ વિવાદ કરાવવામાં આવે ત્યારે એ ચર્ચા સભામાંથી વિદ્યાર્થીની વિચાર શક્તિ વિકસે છે, એનો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસે છે. ક્યારેક કૃત્રિમ અદાલત અથવા તો મતદાન સંબંધિત આખી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે, વિદ્યાર્થીને વોટર કાર્ડ આપવામાં આવે, એક આખું મતકુટીર ઊભી કરવામાં આવે અને વિદ્યાર્થી એ બધું શીખે. તો એના દ્વારા પણ એટલે સમાજ ઉપયોગી ઘણી બધી બાબતો હોય છે જેને સંબંધિત પ્રવૃત્તિઓનો આપણે અભ્યાસક્રમમાં સમાવેશ કરી શકીએ કે જે બાળકને પછી ભવિષ્યમાં સમાજમાં જઈને કરવાની છે એવી પ્રવૃત્તિઓ આપણે અભ્યાસક્રમ દ્વારા એને પૂરી પાડીએ. બદલાતા જે કંઈ પણ સમાજની જરૂરિયાતો છે, પરંપરાઓ છે, રીત રિવાજો છે, એને ધ્યાનમાં લઈને આપણે ભવિષ્યનું આજે જોઈને થોડા આગળનું દર્શન કરીને નવા મૂલ્યો સાથે અભ્યાસક્રમ રચવો જોઈએ. આજે નથી પણ આપણને ખબર પડવી જોઈએ કે ભાઈ કદાચ કુદરતી સ્ત્રોતો છે એ ખૂટી જાય તો પેટ્રોલ, કોલસો, લાકડું, ખનિજ તેલ આ બધી વસ્તુઓ કુદરતી ઉર્જાના સ્ત્રોતો છે એ કદાચ થોડા સમય પછી ઘટી જાય તો એના બદલામાં સૌર ઉર્જા, પવન ઉર્જા, જળ ઉર્જા એનો ઉપયોગ કેવી રીતે કરી શકાય? વરસાદનું પાણી આપણને ઓછું મળે છે તો એવી કેવી સિંચાઈ યોજના કરી શકાય અથવા તો એવું શું ટેકનોલોજીનો ઉપયોગ કરી શકાય જેના દ્વારા આપણે ઓછી મહેનતે ઓછા ખર્ચે સારું ઉત્પાદન મેળવી શકીએ? તો આવતીકાલની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને સમાજની અપેક્ષાને અનુરૂપ બાબતો આજના અભ્યાસક્રમમાં જો આપણે સમાવિષ્ટ કરેલી હશે તો બાળક આવતીકાલના સમાજ સાથે અનુકૂલન સાધી શકશે. ત્યાર પછીનો અભ્યાસક્રમ રચનાનો સ્ત્રોત છે નૈતિક વિકાસ, નૈતિક સિદ્ધાંત. નૈતિક મૂલ્યો આમ જોઈએ તો શાશ્વત અને સનાતન છે, પણ એમ છતાં નૈતિક મૂલ્યોનું જો જુદા પરિપ્રેક્ષમાં આપણે એમ કહી શકીએ કે એનું જુદા પરિપ્રેક્ષમાં આપણે જુદું અર્થઘટન કરીએ, એનું દર્શન બદલે તો મૂલ્યોમાં પરિવર્તન આવે અને મૂલ્યોમાં પરિવર્તન આવે એટલે એના અનુરૂપ જીવન અને શિક્ષણમાં પણ બદલાવ આવે. એ સ્વાભાવિક અને સહજ બાબત છે. પ્રાચીન અને મધ્યકાલીન સમયમાં કેવું શિક્ષણ અપાતું? તો કે ત્યારે સમાજની શું માંગ હતી, શું જરૂરિયાત હતી, નૈતિક મૂલ્યને કયા સંદર્ભમાં જોવામાં આવતા હતા? તો કે ધર્મના સંદર્ભમાં, આદર્શવાદના સંદર્ભમાં. તો એ સમયે મોક્ષનું શિક્ષણ, ધર્મ શું છે, કેવી રીતે જીવવું જોઈએ, આ બધી બાબતોને સા વિદ્યાયા વિમુક્ત, એ બધા બંધનોમાંથી મુક્ત થાય એનું નામ જ કેળવણી. તો આવી બધી બાબતો ત્યારે શીખવવામાં આવતી. સમય બદલાણો, પ્રાચીન અને મધ્યકાલીન સમયની બદલે પાશ્ચાત્ય દર્શનની જો આપણે વાત કરીએ, ફોરેન કન્ટ્રીઝ જેને ડેવલપ કન્ટ્રી કહીએ છીએ, તો ત્યાં ભૌતિકવાદને વધારે મહત્ત્વ, આદર્શવાદનું મહત્ત્વ એટલું બધું નથી. તો એ ભૌતિકવાદી જે સમાજ હશે એ ભૌતિકવાદી સમાજમાં કેવું શિક્ષણ આપશું? તો કે ત્યાં ધર્મનું શિક્ષણ આપશું તો નહીં ચાલે. ત્યાં તો કામ એટલે કે પૈસા અથવા તો દામ, મૂલ્ય એને લગતું મહત્ત્વ, અર્થ એને લગતું શિક્ષણ આપવું જોશે. એ અર્થ અને કામને જે મૂલ્યો છે એ મૂલ્યોને ધ્યાનમાં રાખીને, એ મૂલ્યોને કેન્દ્રમાં રાખીને શિક્ષણ વ્યવસ્થા ગોઠવવી પડશે. પહેલાંના સમયની અંદર ક્યારેય આપણે શાંતિ માટેની કેળવણી ભણાવવી પડશે એવું વિચાર્યું નહીં હોય,
પણ આજના સમયમાં આપણે વિશ્વ શાંતિ, વિશ્વ બંધુત્વ અથવા તો વસુધૈવ કુટુંબકમની ભાવના, આવી બધી બાબતો અભ્યાસક્રમમાં સમાવિષ્ટ કરવી પડી. શા માટે? તો કે અત્યારના સમયમાં આ મૂલ્યોને ઉજાગર કરવા અને એના દ્વારા આતંકવાદના રાક્ષસને નાથવો ખૂબ જરૂરી બની ગયું છે. હું મારો વિકાસ કરું પણ અન્યના ભોગે નહીં, એ બાબતો મારે શીખવવી જરૂરી થઈ ગઈ છે. તો નૈતિક મૂલ્યોના આ બાબતને ધ્યાનમાં રાખીને હવે અભ્યાસક્રમમાં વિશ્વ શાંતિ, વિશ્વ બંધુત્વ આવા બધા મુદ્દાનો સમાવેશ કરવામાં આવ્યો. બાળકના નૈતિક વિકાસ સાથે સંબંધિત કેટલાક પાસાઓ છે, જેમ કે બાળકનો માનસિક વિકાસ, વ્યવહારિક વિકાસ, સામાજિક કે સંવેગાત્મક વિકાસ. તો એ નૈતિક પાસાઓ વિકસાવવા માટે અભ્યાસક્રમમાં ચોક્કસ પ્રકારના એવા વિષયો કે એવી પ્રવૃત્તિઓ મૂકવી જોઈએ, જેના દ્વારા બાળકનો માનસિક વિકાસ થાય કે સંવેગાત્મક વિકાસ થાય. એના પાયામાં આ નૈતિક સિદ્ધાંત રહેલો છે. કેટલાક દૂષણો આપણે દૂર કરવા છે. હિંસા વૃત્તિ દૂર કરવી છે, સ્વાર્થ વૃત્તિ દૂર કરવી છે, ભ્રષ્ટાચાર દૂર કરવો છે, સંગ્રહખોરી દૂર કરવી છે. તો આવા દૂષણો દૂર કરવા માટે અનિષ્ટનું એક પાંદડું આપણે તોડીએ, એના કરતાં જે આ અનિષ્ટનું આખું વિશાળ વિષ વૃક્ષ છે, એ વિષ વૃક્ષના મૂળમાં જ જો આપણે ઘા કરીએ તો આ દૂષણો આપોઆપ નાબૂદ થશે. અને આ દૂષણો દૂર કરવા માટે નૈતિક સિદ્ધાંતને શિક્ષણ જો પહેલેથી જ આપવામાં આવશે તો આ બધા દૂષણો આપોઆપ દૂર થઈ જશે. એટલા માટે કે નૈતિક મૂલ્યો જે છે એ નૈતિક મૂલ્યો આજકાલના નથી, અથવા તો બાળક અમુક ઉંમરનું થાય પછી એને મળે છે એવું પણ નથી. બાળકને જન્મજાત મળે છે અને આ મૂલ્યો છે એ શાશ્વત છે અને સનાતન છે. કોઈ પણ કાળ હશે એમાં પણ આ નૈતિક મૂલ્યો છે એ તો પ્રસ્તુત જ હશે. માનવીય પ્રવૃત્તિ જો આપણે જોઈએ ને તો એમાંથી કેટલાક આપણને સદ્ગુણો જોવા મળે. હવે આ સદ્ગુણો એ ક્યાંથી શીખો? તો કે અભ્યાસક્રમમાંથી અથવા તો શાળામાંથી શીખો. કયા કયા સદ્ગુણો? ફરજ, શાશ્વત, પછી પ્રમાણિકતા, ચારિત્ર, સંયમ, આ બધી બાબતો છે એ અહીંયાથી શીખો. અને એની પ્રવૃત્તિમાંથી આપણે જોઈ શકીએ છીએ. માનવ મૂલ્યનું વ્યવહારનું જે નિર્ધારિત તત્વ છે કે જે આદર્શ અને લક્ષ્ય બંને સાથે સંકલનનું કામ કરે છે, એ છે નૈતિક મૂલ્ય. આવું વુડ્સે કહ્યું. અને દરેક માણસ, દરેક સમાજ પોતાના નિશ્ચિત મૂલ્યો ધરાવે છે. એ મૂલ્યો માટે જ પોતાનું જીવન વ્યતીત કરે છે અને એ મૂલ્ય પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ રહે છે. તો એ મૂલ્યો કેવી રીતે પ્રાપ્ત કરી શકાય એ અભ્યાસક્રમમાં સારી રીતે શીખવવું જોઈએ આપણે. મનુષ્ય તથા સમાજના પ્રત્યેક આયામ સંબંધિત કેટલાક મૂલ્યો છે. શારીરિક મૂલ્ય, સામાજિક મૂલ્ય, આધ્યાત્મિક મૂલ્ય, ધાર્મિક મૂલ્ય. તો આ બધા મૂલ્યો છે એ મનુષ્ય અને સમાજ સાથે દરેક બાબતે સંકળાયેલા છે અને એટલે જ એનું શિક્ષણ આપવું આવશ્યક છે. ત્યાર પછીનો સ્ત્રોત છે જ્ઞાન. આમ જોઈએ તો જ્ઞાન છે એ બધા જ સ્ત્રોતોનો પાયાનો ઘટક છે, કેમ કે જ્ઞાનના ભંડારમાંથી જ આપણે વિષય વસ્તુ છે એ અભ્યાસક્રમમાં સમાવિષ્ટ કરીએ છીએ. માનવીય જ્ઞાનના ભંડારમાં પ્રત્યેક સમયે કોઈને કોઈ પ્રકારની અત્યારે જ્ઞાનનો વિસ્ફોટની સદી છે અને એટલા માટે આ જ્ઞાનનો જે વિસ્ફોટ થાય છે તેમાંથી સારી બાબતો છે એ અભ્યાસક્રમમાં આપણે સમાવવી જોઈએ. જ્ઞાનનો જે અફાટ સાગર છે, ભલે આપણે એટલું ન કહીએ પણ ગાગરમાં સાગર સમાવવાની વૃત્તિ છે, એવી આપણે અભ્યાસક્રમમાં જ્ઞાનના જેટલી બાબતો છે, જ્ઞાનના વિસ્ફોટ હોય છે, એમાંથી કેટલીક જરૂરિયાતની અતિ મહત્ત્વની બાબતો આપણે અભ્યાસક્રમમાં સમાવી શકીએ, જેના દ્વારા વિદ્યાર્થી છે એ કાર્યકુશળ બની શકે
અથવા તો પોતાનું સ્વગુજરાન ચલાવી શકે, એના માટે રોજગાર મેળવી શકે, એવી સંબંધિત કૌશલ્ય સંબંધિત બાબતો છે એ આપણે આપણા અભ્યાસક્રમમાં સમાવી જોઈએ. આમ જોઈએ તો એમ છે કે જ્ઞાન છે એ પોતે જ જ્ઞાનમાં પરિવર્તન આવે એટલે સમાજમાં ઓટોમેટિકલી પરિવર્તન આવશે. અને એટલા માટે છે એ જ્ઞાન પોતે સહાયક નહીં પણ સમાજ પરિવર્તનનું મુખ્ય પરિબળ ગણવું હોય તો ગણી શકાય. અને સમાજ બદલાવવા માટે શિક્ષણ બદલાવશું, શિક્ષણમાં જે આ જ્ઞાનની બાબતો સમાવિષ્ટ કરશું એના દ્વારા સમાજમાં સીધું પરિવર્તન આવશે. કેટલાક આપણે સુધારા સમાજમાં બદલાવ લાવીએ, પણ હકીકતે જો એની પાછળનું રહસ્ય જોઈએ તો એ પાછળ એક ચોક્કસ પ્રકારનું જ્ઞાનની નીપજ રહેલી છે. અને એ જ્ઞાનની નીપજના કારણે જ, એક સારા જ્ઞાનની કારણે જ એ સમાજમાં હકારાત્મક સુધારા આવેલા છે એવું આપણે કહી શકીએ. જ્ઞાન એ એક એવું ચાલક બળ છે કે જેના દ્વારા સમાજને ગતિશીલ બનાવી શકાય છે. અને એ જ્ઞાન ચાલક બળ હોવાના કારણે એ ચાલક બળનો અભ્યાસક્રમમાં જો આપણે સમાવેશ કરીએ તો સમાજ અને અભ્યાસક્રમ પણ ગતિશીલ બને. દરેક ક્ષેત્રમાં જ્ઞાન ઉપયોગી છે, માત્ર ઉત્પાદન ક્ષેત્રે નહીં. અત્યારના સમયમાં વાત કરીએ તો વિજ્ઞાનનું જ્ઞાન તો દર 8 મિનિટે બમણું થતું જાય છે. તો કેટલો જ્ઞાનનો વિસ્ફોટ છે. અને એ નવું સંશોધિત જ્ઞાન છે એ અભ્યાસક્રમમાં આપણે સમાવિષ્ટ કરવું જોઈએ. મિત્રો, ત્યાર પછીનો અંતિમ પરિબળની વાત કરીએ તો અંતિમ પણ મુખ્ય પરિબળ છે અધ્યેતા અથવા વિદ્યાર્થી. કારણ કે અભ્યાસક્રમ કે શિક્ષણ છે એ વિદ્યાર્થી કેન્દ્રી હોવો જોઈએ. શિક્ષણની સમસ્ત અભ્યાસક્રમમાં કઈ કઈ બાબતો સમાવિષ્ટ કરવી એ બધું કેન્દ્ર સ્થાને કોણ છે તો કે વિદ્યાર્થી છે. વિદ્યાર્થીને ધ્યાનમાં રાખીને જે બધા શિક્ષણના ઉદ્દેશો નક્કી કરીએ છીએ એ શિક્ષણના ઉદ્દેશો કેવી રીતે નક્કી થાય છે તો કે બાળકમાં કેવું અપેક્ષિત પરિવર્તન લાવવા ઈચ્છીએ છીએ, બાળકનો સર્વાંગીણ વિકાસ કઈ રીતે કરી શકાય તેને ધ્યાનમાં રાખીને શિક્ષણના ઉદ્દેશો ઘડવામાં આવે છે. પાઠ્યપુસ્તકમાં કેવા વિષય વસ્તુ સમાવવી, અભ્યાસક્રમમાં કેવા વિષયો સમાવવા તો કે બાળકની રસ શું છે, રુચિ શું છે, અભિરુચિ શું છે, વલણ કેવું છે, એમની વય કક્ષા કેવી છે, એને ધ્યાનમાં રાખીને અભ્યાસક્રમનું રચના કરો તો એ અભ્યાસક્રમ બાળક સહેલાઈથી શીખી શકે. ઘણા બધા દેશોની અંદર આ બાબતે ખૂબ સંશોધનો હાથ ધરવામાં આવ્યા છે અને એ પ્રયોગો ઉપરથી સાબિત થયું છે કે અભ્યાસક્રમ રચના વખતે જો વિદ્યાર્થીઓને, બાળકને એમાં સામેલ કરવામાં આવે તો એ અભ્યાસક્રમ છે વધુ અર્થપૂર્ણ અને અસરકારક બની રહે છે. ઇઝરાયેલમાં આવો એક પ્રયોગ થયો હતો અને એની અંદર પાઠ્યપુસ્તકના નિર્માણમાં પણ વિદ્યાર્થીઓને સામેલ કરવામાં આવ્યા હતા અને એની સહભાગીદારીથી આપણે પાઠ્યપુસ્તકનું ઇઝરાયેલમાં નિર્માણ કરેલું. ઇટાલીમાં પણ આપણી પાસે એક આવું ઉદાહરણ છે કે ત્યાં એક ખૂબ દૂરના પહાડી વિસ્તારની અંદર એક નાની એવી શાળા આવેલી હતી, પણ ત્યાંના બાળકોએ એક પોતાના પાઠ્યપુસ્તકની રચના કરી. અ લેટર ટુ ધ ટીચર નામનું એક પુસ્તક એ લોકોએ વિદ્યાર્થીઓએ બનાવ્યું અને એને અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવ્યું. વર્તમાન સમયમાં લગભગ બધા જ દેશો છે એ વિદ્યાર્થીઓને અથવા તો વિદ્યાર્થીઓના ઘટકને, પરિબળને એક પ્રમુખ અથવા તો પ્રભાવશાળી ઘટક તરીકે સ્વીકારતા થયા છે. ભારતની અંદર પણ 1971-72ની અંદર ગજેન્દ્ર ગડકર સમિતિની રચના કરવામાં આવી હતી અને આ ગજેન્દ્ર ગડકર સમિતિએ સર્વપ્રથમ વખત એવી બાબતો કીધેલી કે ઉચ્ચતર અભ્યાસક્રમ જે કંઈ પણ રચવાના હોય એ ઉચ્ચતર અભ્યાસક્રમમાં અથવા તો શૈક્ષણિક પરિષદો જે યોજવામાં આવતી હોય તેમાં કેળવણીકારોની સાથે સાથે વિદ્યાર્થીઓને પણ પ્રતિનિધિત્વ પૂરું પાડવામાં આવે. આપણે ત્યાં એબીવીપી કે એનએસયુઆઈ એવી ઘણી બધી વિદ્યાર્થી પરિષદો છે કે જે ખૂબ પ્રભાવશાળી ઘટક તરીકે કાર્યરત છે. અભ્યાસક્રમની સહયોગી ક્રિયાઓ
જો માત્ર અભ્યાસક્રમની પાઠ્યપુસ્તકની કે વિષય વસ્તુની પસંદગી નહીં, પણ સહયોગી ક્રિયાઓ હોય, એ સહયોગી ક્રિયાઓના આયોજનમાં વિદ્યાર્થીઓની જો ભાગીદારી હોય તો એમાં બહુ સરસ હકારાત્મક પરિણામ જોવા મળે છે. શૈક્ષણિક કાર્યક્રમોના સંદર્ભમાં કેવા કેવા કાર્યક્રમો યોજવા જોઈએ એ બાબતમાં જો આપણે વિદ્યાર્થીઓનું ઇન્વોલ્વમેન્ટ, ભાગીદારી વિશે વિચારીએ તો ક્યારેક એમાં આપણને નાની મોટી સમસ્યા ઉદ્ભવતી હોય એવું લાગે છે. પણ વિદ્યાર્થી એ જુદા જુદા જે આપણે ઘટકો જોયા એમાં એક પ્રમુખ સ્ત્રોત તો ચોક્કસપણે ગણી શકાય, કારણ કે શિક્ષણની સમગ્ર પ્રક્રિયાનું કેન્દ્રબિંદુ અધ્યેતા અથવા તો વિદ્યાર્થી છે. તો અભ્યાસક્રમ જેમને ભણવાનો છે એ વિદ્યાર્થી અભ્યાસક્રમનો પ્રમુખ સ્ત્રોત કહેવાય. તો મિત્રો, આપણે અહીંયા અભ્યાસક્રમના 6 મુખ્ય સ્ત્રોત વિશે આજે ચર્ચા કરી. આશા રાખું કે આ બાબતે તમને લોકોને સંપૂર્ણ જ્ઞાન, ખ્યાલ આપવાનો થોડો પ્રયત્ન કર્યો છે એ સફળ રહ્યો હશે. ફરીથી ક્યારેક આપણે આવી જ શિક્ષણ પ્રશિક્ષણની કોઈ ઘટના, કોઈ મુદ્દાને લઈને ફરીથી ક્યારેક મળીશું. ત્યાં સુધી રજા આપો. આભાર. અસ્તુ.